હું એમ નામ નથી કહેતો કે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લ્યો તો 100% તમે અંગ્રેજી બોલતા થઈ જશો. આવું એમ નામ નથી કહેતો. બસ તમે આજનો લેક્ચર ખાલી જુઓ. એક ફૂલ નહીં પણ ફૂલની પાખડી જેટલો લેક્ચર તમને આજે ડેમો માટે આપું છું કે જે લોકોએ લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કર્યો છે ને એનો ડેમો લેક્ચર જુઓ. કેટલું ડિટેલિંગમાં સમજાવવામાં આવે છે. જ્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને મગજમાં ન ઉતરે ત્યાં સુધી એક્સપ્લેન કરાવવામાં આવે છે. બોલવું નહીં, તમે ખાલી આજનો આ લેક્ચર જુઓ, મસ્ત મજાની રીતે જુઓ. એક પણ જરા પણ એડિટ કર્યા વગરનો આખો સેશન મૂકું છું, તમે અંત સુધી જોજો અને તમને એમ થાય કે યાર આ કોર્સમાં જોડાવા જેવું તો ખરું, એવું તમને ફીલ થશે. અને ખાલી એક ફૂલ નહીં, એક ફૂલની પાખડી જ મૂકું છું તો વિચાર કરો એ આખું ફૂલ કેવું હશે, એ કેવી શીખવાની મજા આવતી હશે. એ તમે ખાલી આ લેક્ચરને અંત સુધી જુઓ અને ખાલી જુઓ કે કેટલું ઊંડાણપૂર્વક, એટલે મૂળિયા નહીં, મૂળિયા હોય ને ત્યાંથી અંગ્રેજી શીખવામાં આવે. જાજુ નહીં, તમે આ લેક્ચર જુઓ. અને હજી તમારી પાસે ચાન્સ છે, 2 થી 4 લેક્ચર ગયા છે એ રેકોર્ડેડ મળી જશે આ સેશનમાં તમને. મતલબ આ કોર્સમાં 10 એપ્રિલ સુધી તમે કોર્સ પરચેસ કરો છો તો 2999 રૂપિયા, અને 11 એપ્રિલથી આ કોર્સમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધું હશે એટલે પછી તમને એડમિશન મળશે નહીં, કારણ કે લાઈવ કોર્સિસ છે એટલે આમાં અમુક લિમિટેડ સંખ્યા હોય. 2 બેચીસ છે, એક 10 વાગ્યાની અને એક 4 વાગ્યાની. 1.5 કલાક લાઈવ સેશન આવશે. કદાચ તમે એમાં નથી જોડાઈ શકતા તો એ લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકશો. અને મેઇન તો ખાસ આ છે, 6 થી 7 બધાયને જે 2 બેચ છે એ લોકોને 1 કલાકનો સેશન આવે છે. એક નહીં પણ 1.5 થી પોણા 2 કલાકનો એક સેશન આવે છે, જેમાં તમને ફેસ ટુ ફેસ હું પણ આવીશ અઠવાડિયામાં એકાદી 2 વાર, અને અમારા ફેકલ્ટી તમને લાઈવ પ્રેક્ટિસ કરાવશે, અને એ પણ જોરદાર ફેસ ટુ ફેસ. બસ આનાથી વધારે શું ઘટે? તમારા દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થશે. એ સિવાયનું બધું તો મળવાનું છે. અને વધારે ઇન્ફોર્મેશન માટે નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. મોકો મૂકતા નહીં, પણ હા પહેલાં લેક્ચર જોઈ લેજો અને પછી તમે તાર કોર્સ પરચેસ કરજો. જો આ વિડીયો દરેક વિદ્યાર્થી સુધી શેર કરી દો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે નિહાળો આજનો જે એક નાનકડો એવો પાખડી, ફૂલની પાખડીઓ એવો જ સેશન છે. વિચાર કરો કે આટલું આ ડીપમાં સમજાવવામાં આવશે તો આખો કોર્સમાં દરેક ટોપિક કેટલા ડિટેલમાં સમજાવવામાં આવશે. હવે તમે જુઓ અને પછી કહેજો કોમેન્ટ સેક્શનમાં કે ખરેખર કેવી મજા આવશે. હા, થોડી ક્લિયરિટી ઓછી હશે કારણ કે એપમાં ફૂલ ક્લિયરિટી આવે છે, બટ ત્યાંથી ડાઉનલોડ કરીને પાછો અપલોડ કરું છું ને એટલે થોડી ક્લિયરિટી ઓછી આવશે. બટ હા, એપમાં 100% 4K જેવું દેખાશે. ઓકે, તો જોઈ લ્યો અને કોમેન્ટમાં કહેતા જજો કેવી મોજ આવે છે. જુઓ, સિમ્પલ વસ્તુ સમજવાની છે. જેટલું કહું ને એટલું હવે બધું મગજમાં જવું જોઈએ. સૌથી પહેલા તો આઈ એટલે હું, અત્યારે થઈ જાય છે. વી એટલે અમે, પછી યુ એટલે તું અથવા તો તમે, પછી આવશે ધ્યેય. ધ્યેય એટલે શું થશે? તેઓ. અને પછી શું કહેવાય? હી એટલે તે, શી એટલે પણ, તે અથવા તો આપણે કહીએ તેણી. અને પછી છે ઈટ. ઈટ એટલે શું થાય? તે. હવે એક વસ્તુ ધ્યાન રાખો, હું બોલું તો આઈ થી જ વાક્યની શરૂઆત થવી જોઈએ. અમે બોલીએ તો વી થી જ શરૂઆત થાય, કારણ કે અમે નું અંગ્રેજી જ વી થાય. તમે બોલું તો યુ થવું જોઈએ, તેઓ બોલું તો ધ્યેય થવું જોઈએ, તે બોલું તો હી, શી અને ઈટ. એમાંથી કયો ક્યારે શબ્દ આવે એ આપણને ખબર હોવી જોઈએ. હવે સિમ્પલ, હું વાક્યની શરૂઆત એમ કરું કે અમે મુંબઈમાં છીએ. અમે એટલે વી તો લખાવો જ જોઈએ પહેલા. હું એમ કહું કે તે મારી પેન્સિલ છે તો તેનું અંગ્રેજી શું થાય? હા, ઈટ જ થવું જોઈએ, ઈ થવું જ ન જોઈએ. કારણ કે ઈટ ક્યારે થાય? જ્યારે વસ્તુ, વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષીની વાત થતી હોય ત્યારે. હું એમ કહું કે તે રાજેશ છે તો ત્યારે તેનું શું થશે? હી થશે. અચ્છા, હું એમ કહું કે તે એક્ટ્રેસ છે, હા, તો તેનું શું થશે? શી. આ તરત ખબર પડવી જોઈએ કે હું વાત કોની કરું છું. જો પેલા માણસની વાત કરતો હોય ને, માણસમાં તે, તો એમાં કાં તો હી આવે ને કાં તો શી આવે. હવે માણામાં શું હોય? સ્ત્રી હોય, પુરુષ હોય, તો હું પુરુષની વાત કરું છું તો હી, અને સ્ત્રીની વાત કરું છું તો શી. અને એના સિવાય વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષીની વાત કરતો હોય એટલે ઈટ જ મૂકવું પડે. આટલું પેલા તમારે મગજમાં ઉતારવું પડે. ઓકે, એના પછીના આના મોટ બાપુના દીકરા એટલે કે માય.
માય એટલે શું થશે? મારું. હવે એક વસ્તુ આપણે ઊંધું કરીએ. હું એમ કહું મારું એટલે માય આવવું જોઈએ. પછી હું એમ કહું કે અમારું, અમારું અથવા તો આપણું એવું બોલું ને એટલે સીધું અવર જ આવવું જોઈએ. એના પછી હું એમ બોલું કે તેઓનું. હવે ધ્યાન રાખજો, તેઓનું એટલે ધૈર્ય, ધૈર્ય જ થવું જોઈએ. તેઓની કાર, ધૈર્ય કાર. તેઓની બોટલ, ધૈર્ય બોટલ. આ ઘરે જઈને મેં કીધું પણ ટાઈમ ન હોય ને. હા, એટલે આ બધું કરવું પડે. જેમાં તકલીફ પડે, માને જો માય માય વાળું કોઈ ખોટું જ નહીં પડે, હું તમને લખી દઉં. હું એમ કહું મારી કાર એટલે માય કાર જ લખાય. એમાં કોઈ દી હર નું આવ્યું. શું કામ? કારણ કે આપણે રોજ બોલતા હોય, રોજ કહેતા હોય એટલા માટે. ધીસ ઇઝ માય કાર, ધીસ ઇઝ માય મોબાઈલ, ધીસ ઇઝ માય, એમાં કાંઈ નહીં ખોટું પડે. અવરમાં લગભગ, અને એક યોર માં કોઈ દી ખોટું નહીં પડે. આ તમારી કાર છે તો ધીસ ઇઝ યોર કાર, તરત ખબર પડે. લોચા જ અહીંયા છે, અવર, ધેર. પછી એમ કહું તેણીનું, તેણીનું. જો છોકરીની વાત કરતો હોય તો હર આવે. એવી જ રીતના છોકરાની વાત કરતો હોય તેનું તો હીઝ આવે. ઓકે, તમારું એ તો આવડતું જ હોય બધાને. તમારું એટલે શું આવશે? યોર આવશે. તો આમાં કઈ તકલીફ નહીં પડે. તકલીફ આ ચારમાં સબ તકલીફ પડે તો સાહેબ આનું શું કરવાનું ખબર છે? એનું સોલ્યુશન એક જ છે. તમને એટલી ખબર છે કે અમારું અથવા તો આપણું એટલે શું થાય? અવર. હવે દુનિયામાં જેટલી વસ્તુ છે બોલે રાખવાનું. અમારી બુક, આખું વાક્ય નહીં બોલવાનું. અમારી બુક, અવર બુક. આપણો ક્લાસ, અવર ક્લાસ. આપણો દેશ, અવર કન્ટ્રી. આપણું રાજ્ય, અવર સ્ટેટ. આપણું સિટી, અવર સિટી. આપણો કેમેરો, અવર કેમેરો. આપણો ભાઈ, અવર બ્રધર. આપણી બહેન, અવર સિસ્ટર. આપણા મમ્મી, અવર મધર. આપણા પપ્પા, અવર ફાધર. ખાલી 15-20 વાક્ય બોલો એટલે આપણું અમારું કોઈ જ ન ભૂલે. પછી તમને ધૈર્યમાં તકલીફ પડે છે તો એના વાક્ય બોલો. ધૈર્ય શબ્દ ક્યારે વપરાય એકચ્યુઅલમાં? જ્યારે હું ને તમે વાત કરતા હોઈએ અને કોઈ એક બે વ્યક્તિથી વધારેના લોકો ઊભા છે અને હું તમને કહું કે આ કોની બોટલ છે? સાહેબ ઈ બોટલ ઓલા 4-5 છોકરા ઊભા ને એની બોટલ છે, તેઓની બોટલ છે. તેઓની, ધૈર્ય બોટલ. તેઓની કાર, ધૈર્ય કાર. તેઓની બુક, ધૈર્ય બુક. તેઓના પપ્પા, ધૈર્ય ફાધર. તેઓના મમ્મી, ધૈર્ય મધર. તેઓનો દેશ, ધૈર્ય કન્ટ્રી. તો આ સતત એક એક વસ્તુ બોલવું પડશે. તેણીના પપ્પા, હર ફાધર. તેણીના મમ્મી, હર મધર. તેણીના કાકા, હર અંકલ. તેણીનું પર્સ, હર પર્સ. તેણીની ચાવી, હર કી. તો આ સતત બોલવું પડશે તો થશે. એવી જ રીતના છોકરાની વાત કરતા હોય કે એનું છે. અને આ બધા શબ્દો સંબંધ દર્શાવે. શું દર્શાવે? સંબંધ. જ્યારે કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય કે કોઈ વસ્તુ હોય, એ કોઈકનું છે એવું દર્શાવવા માટે આ શબ્દોનો ઉપયોગ થાય. આ વસ્તુ કોકની છે. કોની છે? તો ઓલા ભાઈ ઉભા ને એની છે તો હીઝ. પછી જે વસ્તુ હોય ઈ. ઓલા બેનની છે તો બેનની છે તો હર. પછી જેની વસ્તુ હોય એનું નામ. સમજાઈ ગયું? આપણે મારું છે એવું કહેવા માટે માય શબ્દ વાપરી. કારણ કે હવે એમ કહો કે માઇક મારું છે તો એ મારું છે ને, તો માય માઇક. એમ કહો કે તમારું માઇક જ છે, યોર માઇક. એમ કહો કે તેણીનું છે, એની માલિકીનું છે, હર માઇક. છોકરો હોય તો એમ કહો તેનું માઇક છે, હિઝ માઇક. અને 4-5 2-3 છોકરીઓ છોકરા હોય, એક કરતા વધારે હોય, આ તો તેઓનું માઇક છે, આપણું નથી, તો ધેર માઇક. રેડી? એટલે આ શબ્દોને ખાસ સમજો. આ શબ્દોને ખાસ સમજો કારણ કે એ બે વસ્તુ આ અને આ અને જે આર્ટિકલ્સમાં ભૂલ થાય છે, ઇન અને એટમાં ભૂલ થાય છે, એ બધી વસ્તુઓ લાઈફ ટાઈમ અંગ્રેજીના જેટલા પણ ટોપિક ભણશો ને એ દરેક ટોપિકમાં બધા આવવાના છે. રેડી? ખાલી તમને મને હું એમ કહું છું કે એમિઝારમાં તકલીફ પડશે ને તો ચાલશે, તો એ એક જ કાર્ડનું આવ્યું ને. આ બધા કાર્ડમાં આવશે. આખું અંગ્રેજી આના ઉપર જ છે. મેઇન વસ્તુ જ આ છે. સમજી ગયા? એટલે ખાસ આની ઉપર ફોકસ કરો. હવે તમે 3 શબ્દ છે તે, હવે તેનું અંગ્રેજી કાં તો હી થાય, શી થાય, નીટ થાય. હવે ક્યારે થાય? પુરુષની વાત થાય તો હી, સ્ત્રીની વાત થાય તો શી, અને વસ્તુ વ્યક્તિ પ્રાણીની વાત થાય તો ઈટ. વાક્યની શરૂઆત કરો. એક સેકન્ડમાં ખબર પડી જાય કે તે લાલ કિલ્લો છે તો વાક્યની શરૂઆત હી થી થાય, શી થી થાય, ઈટ થી ન થાય, કારણ કે ઈ ઈટ થી બન્યું છે. એટલે એવું નથી, પણ ધ્યાન રાખો કે ઈટ છે એ વસ્તુ પ્રાણી પશુ માટે હોય. તે સિંહ છે તો હી ના આવે, શી ના આવે, ઈટ જ આવે. સમજાઈ ગયું? તે બગીચો છે તો હી શી ના આવે, ઈટ જ આવે.
તે મારા કાકા છે તો એમાં શી આવે, એમાં ઈટ આવે ના આવે ને, છૂટી ઈટ મારે મારો તો એમાં ઈ જ આવે. ક્લિયર? તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. તેઓ, તેઓ અને તેઓનું પાછા બે મિક્સ નો થાય. તેઓ એટલે ઈ લોકો ની વાત થાય, ખુદ ઈ તો ધ્યેય, અને તેઓનું તો ધ્યેય. જો આમાં બધામાં પાછળ મારું, આપણું, તેઓનું, તેણીનું, તેનું, કોઈકનું એ સંબંધ દર્શાવે છે, એટલે એમાં his, her, our, my એનો ઉપયોગ થશે. આટલું ક્લિયર થાય છે? ઓકે. બીજી ભૂલો પડે છે, એક ઇન લગાડવામાં અને એક એટ લગાડવામાં. હવે જોજો બે વસ્તુ છે, સમજજો. ઇન નો પેલા તો મતલબ થાય માં અથવા તો અંદર. આટલું પેલા સમજી લેજો. ઇન અથવા તો માં એટલે અંદર, અને અહીંયા એટ એટલે કોઈ પણ પ્રકારના સ્થળે એવું દર્શાવવામાં આવે છે. હવે જોજો એમાંય બે પ્રકાર છે, પહેલો પ્રકાર અને બીજો પ્રકાર. પહેલો પ્રકાર છે ઇન પ્લસ સીધું સ્થળનું નામ આવે, અને એક આવે ઇન ધ પછી સ્થળનું નામ આવે. ઓકે, અહીંયા પણ સેમ વસ્તુ બે છે, પહેલું અને બીજું. અહીંયા હું તમને કહું એટ પ્લસ સીધું સ્થળ આવે 100%, અને બીજું એટ ધ પછી પણ સ્થળ આવે. ઓકે, હવે જોજો સમજજો ક્યારે કયું આવે. હવે ઇન પ્લસ સ્થળ ક્યારે આવે તો ઈ તમને હું કહી દઉં. ઇન પ્લસ સ્થળ ક્યારે આવે તો કે જ્યારે આ સ્થળ છે ને, આ સ્થળ, એ સ્થળ કયું હોય તો કે સિટી, ગામડાનું નામ હોય, રાજ્યનું નામ હોય કે દેશનું નામ હોય, આવા સ્થળ હોય, આવા સ્થળ તો એમાં ઇન પ્લસ સીધું સ્થળ. ઇન રાજસ્થાન, ઇન મોરબી, ઇન ગુજરાત, ઇન મધ્યપ્રદેશ, ઇન અમેરિકા, ઇન ઇન્ડિયા. જો હું ક્યાંય ધ નથી બોલતો, ઇન પ્લસ સીધું સ્થળનું નામ. ખાસ ફોકસ કરજો, આ ભૂલ ન થવી જોઈએ. શું કામ? અને હું બોલું છું શું કે કોઈ પણ સ્થળમાં, હું એમ બોલું સુરતમાં, તો અહીંયા માં બોલ્યો, માં બોલવું એટલે શું આવે? ઇન. સુરતમાં, ઇન ધ સુરત બોલાય? નો બોલાય. ઇન સુરત, ઇન રાજસ્થાન, ઇન મોરબી, ઇન વાંકાનેર, ઇન ગોંડલ, ઇન જામનગર, ઇન પ્લસ સ્થળ. એમાં સિટી, ગામડું હોય, રાજ્ય હોય કે દેશનું નામ હોય. સેમ વસ્તુ અહીંયા એટ, એમાંય સેમ ટુ સેમ આવડું આજ. ક્યારે એટ પ્લસ સીધું સ્થળ આવે તો કે જ્યારે કોઈ પણ સિટી હોય, રાજ્ય હોય, ગામડું હોય કે પછી દેશ હોય, તો એમાં પણ ત્યારે કેવું હોય ખબર છે? તો કે આપણે વાક્ય બોલતા હોય ને કે હું સુરત છું, હું સુરત છું. આપણે ફોન કરે ને, ક્યાં છો? એટલે હું સુરત જ છું. તો એ સુરત એટલે કે એક સ્થળે થયું. અથવા તો હું એમ કહું બગીચે છું, બગીચે, બગીચે એટલે તમે કોઈ સ્થળે છો, સ્થળમાં નથી એવું નથી કહેતા. ઓકે, હવે એક આ થઈ ગયું, એક આ થઈ ગયું, અહીંયા ખબર પડી ગઈ. હવે ઇન ધ પછી સ્થળ ક્યારે આવે તો કે આ બધાય સિવાયના જેટલા પણ જગ્યા હોય. હવે જગ્યા કેવી કેવી ખબર? એક તો જો ગમે હોય, આ બગીચો એ જગ્યા જ થઈ, બચો રસોડું એ જગ્યા જ થઈ. ઓકે, ઘર, સોરી ઘર તો કે એ જગ્યા જ થઈ. પછી હું કહું કે પાકીટમાં, તો પાકીટ એ જગ્યા જ થઈ. ઓકે, મગજમાં, તો મગજ એ જગ્યા જ થઈ. મોલમાં એ એક જગ્યા જ થઈ. માર્કેટમાં, માર્કેટમાં એ જગ્યા. આ બધી ગમે એ જગ્યા કેમ ન હોય? હું એમ કહું કે પીસી માં, લેપટોપમાં, રિમોટમાં, બોટલમાં, આ બધી એક જગ્યા જ થઈ, અને ચોક્કસ જગ્યા છે. તો એમાં ઇન ધ પછી સ્થળનું નામ મૂકવાનું હોય. તમારે ખાલી આટલું યાદ રાખવાનું. આ સિવાયની બાકીની બધી જગ્યાની જ વાત થતી હોય. હું એમ કહું કે 2 લીટર પાણી બોટલમાં છે, બોટલમાં આટલી જગ્યા દેખાડી દીધી, તો ઇન ધ વોટર બોટલ થઈ ગયું, પૂરું થઈ ગયું. 500 રૂપિયા મારા પાકીટમાં છે, પાકીટમાં છે એટલે કઈક વસ્તુ કોઈક જગ્યામાં છે, તો ઇન ધ પોકેટ આવે, આવે ને આવે. હું એમ કહું 2 બુક્સ છે ને મારા બેગમાં છે, બેગમાં એક જગ્યા થઈ ગઈ, ઇન ધ બેગ. સમજી ગયા તમે? આટલી વસ્તુ તમારે સમજવાની છે. તો આ વસ્તુ ક્લિયર કરવાની છે. અને એવું ને એવું સેમ ટુ સેમ આ બધું ક્યાં આવે? અહીંયા આવે. પણ હું એમ કહું બગીચામાં, રસોડામાં, ઘરમાં, પાકીટમાં, મગજમાં, અને એવું અહીંયા એમ આવશે બગીચે. ઓકે, પછી ઘરે, મોલે, આપણે કહેતા ને માર્કેટે. ઓકે, માર્કેટે, બસ સ્ટેન્ડે,
ઓકે, હોસ્પિટલે, હોસ્પિટલે. હવે આમાં જો બધે કોઈ સ્થળે એવું મીનિંગ નીકળે તો એમાં એટ ધ સ્થળ, આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે. ઓકે, હવે જેમાં આમાં તકલીફ હવે ન પડવી જોઈએ, ક્યારે હું બોલું સિટી, રાજ્ય, ગામડું હોય તેમાં ધ ના આવે, એટ અથવા તો ઇન તો મૂકવું જ પડે. એના વગર જો તમે સ્થળ બતાવો ને તો અર્થનો અનર્થ થાય. હું રાજકોટ છું તો એનો મતલબ હું એમ કહું કે આઈ એમ રાજકોટ, તો હું ખુદ રાજકોટ છે એવું થઈ જાય. પણ હું રાજકોટ સ્થળે છું, રાજકોટમાં એમાં સ્થળે છું, તો આઈ એમ એટ રાજકોટ, એનો મતલબ થાય કે હું રાજકોટે છું. સમજી ગયા? તો આ વસ્તુ છે એ તમારે પ્રિપોઝિશન એવું દર્શાવે, સ્થળ બતાવે કે આ સ્થળે તમે છો કે સ્થળમાં છો. હવે જો આ બધાનું કામ શું ખબર, હજી મેં તમને બે જ સમજાવ્યા છે. હજી ઇન ફ્રન્ટ ઓફ આવશે, બિહાઇન્ડ આવશે, બિસાઇડ આવે, નેક્સ્ટ ટુ આવે, ઉપર આવે, નીચે આવે. આ બધા શબ્દો ધીમે ધીમે બબે બબે લેતો જઈશું. માની લ્યો કે તમે કોઈ જગ્યાએ હલવાના અને તમે એમ કહો કે ભાઈ ક્યાં છો, ફોનમાં વાત કરતે, અલા હું બસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે ઊભો હું. આપણે બોલતા હોય તો એક્ઝેક્ટ સામે કીધું તો સામેનું જ ન આવડતું હોય તો તમે એક કોઈ વ્યક્તિને એક સ્થળ બતાવો છો કે હું બસ સ્ટેન્ડની સામે ઊભો છું, હું બસ સ્ટેન્ડની પાછળ ઊભો છું, હું બસ સ્ટેન્ડની બાજુમાં ઊભો છું, હું બસ સ્ટેન્ડની અંદર છું, હું બસ સ્ટેશને છું. તો આ બધા શબ્દો સ્થળ બતાવે છે કે કોઈ એક વસ્તુ, કોઈ એક પ્રાણી, કોઈ એક પશુ કઈ જગ્યાએ છે, સામે છે, બાજુ. હું તમને એક વાત કહી દઉં, હાલો, કે રૂમમાં જઈને મારો મોબાઈલ લેતા હો, પણ તમે ચોક્કસપણું દર્શાવવા માટે શું કીધું, મોબાઈલ ક્યાં, હું કહીશ ટેબલ ઉપર હશે, ટેબલના ખાનામાં હશે, ચાર્જિંગમાં હશે, મારા ચેર ઉપર પડ્યો હશે. તો ઉપર, ખાનામાં, તો આ એક માં, ઉપર, નીચે, સામે, આ બધા શબ્દો ખૂબ જ જરૂરી છે. એના ઉપરથી તમે કોઈ વ્યક્તિને ચોક્કસ જગ્યા બતાવી શકો કે અહીંયા હશે. આટલી વસ્તુઓ પેલા ધ લગાડવામાં તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, હવે પાછા આપણે વાત કરીએ કે બે બીજા શબ્દો આપણે શીખાતા, એ અને એન. હશે આપણે બે નો મીનિંગ હવે ખબર પડી ગઈ છે ક્યારે મૂકવું. એ અને એન નો મીનિંગ શું થાય, એક. ઓકે, હવે કોઈ પણ એક વસ્તુ સમજજો, હું બે વસ્તુ તમને ધ્યાન રાખું છું કે આ બુક છે અને એક બીજી વાક્ય લખું છું કે આ મારી બુક છે, આ મારી બુક છે. ઓકે, હવે આ સોરી, આ જે આપણે શીખા નથી, તે બુક છે અને તે મારી બુક છે. અચ્છા, તે બુક છે વાક્ય બનાવો તો ઇટ ઇઝ. હવે ખાલી તમે બુક લખી દો ને તો આ અધૂરું વાક્ય કહેવાય, ઇટ ઇઝ બુક. આ અધૂરું વાક્ય છે. મેં તમને કીધું હતું અંગ્રેજીમાં એક જ વસ્તુ હોય, એક જ નાઉન હોય, એક જ નામ હોય અને જેની પાછળ આર્ટિકલ લાગે છે તો એમાં તમારે આર્ટિકલ મૂકવો પડે. ઇટ ઇઝ અ બુક. તો આ રીતે આખે આખું વાક્ય લખો તો જ સાચું પડે. ઇટ ઇઝ અ બુક, it is a bottle, it is a phone, it is a mobile, it is an apple, it is an egg, it is an umbrella. ઓકે, તો આ બધી વસ્તુઓ છે એક અહીંયા એક વચનમાં નામ છે અને ખાલી નામ જ તમે દર્શાવો છો તો આર્ટિકલ મૂકવું પડે. અહીંયા એવું જ છે, પણ અહીંયા તમે આવી રીતના લખો ઇટ ઇઝ અ માય બુક, તો આ વાક્ય તમારું ખોટું પડે, કોઈ દી ના લખી શકાય. ધ્યાન રાખજો, જ્યારે બુક કોકની હોય ને એવું કીધું હોય ને, કોઈની બુક છે એવું કીધું હોય ને ત્યારે તમે આર્ટિકલ ન મૂકી શકો. ત્યારે વાક્ય આવી જ રીતે બને, ઇટ ઇઝ માય બુક, ઇટ ઇઝ અ માય બુક, ઇટ ઇઝ માય અ બુક. નહીં 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 નહીં, આ ચોક્કસતાપણું દર્શાવી દીધું છે તમારી બુક છે. અચ્છા, તે તેણીની બુક છે, ઇટ ઇઝ તેણીની કીધી છે એટલે હર બુક, એમાં પણ આર્ટિકલ નો મૂક્યો, જોયું તમે. અચ્છા, હું એમ કહું કે આ તમારી બુક છે, ઇટ ઇઝ એટલે તે છે, યોર બુક, આ તમારી બુક છે, ઇટ ઇઝ યોર બુક. અચ્છા, હજી હું એમ કહું કે આ તેઓની બુક છે, તેઓની શું થાય, હા, ધેર શબ્દ સીધો મગજમાં આવવો જોઈએ. ઇટ ઇઝ ધેર બુક, તેઓની બુક છે. અચ્છા, આ આપણી બુક છે, આ અમારી બુક છે, તો ઇટ ઇઝ તો આવશે જ, તે છે અમારી બુક, તો અવર બુક. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે. તો આ ભૂલાવું ન જાય. આમાં એક આર્ટિકલ મૂક્યો ન મૂકવાનો હોય, કારણ કે આ કોકની બુક છે એવું તો તમે કહી જ દો છો પહેલેથી, તો એમાં આર્ટિકલ નો આવે. પણ કોઈની બુક નથી અને તમારે એમ કેવું
કીધેલું છે કે તે સફરજન છે તો ઇટ ઇઝ કોઈનું કોનું છે એવું કઈ સ્પેસિફાઈ નથી કરતા તો ઇટ ઇઝ એન એપલ. તમારે કેવું પડે તે રમકડું છે ઇટ ઇઝ અ ટોય. અચ્છા મારે એમ કેવું હોય કે તે શું કહેવાય ડોક્ટર છે તો હી ઇઝ અ ડોક્ટર. રેડી. તો આ જ્યારે કોઈનું નથી ત્યારે એમાં આર્ટિકલ એક એન મૂકવો પડે અને નામ જોવાના કયા નામની પહેલા જ આર્ટિકલ નો મુકાય. એક તો વ્યક્તિનું નામ હોય જેમ કે તે વિજય છે તો હી ઇઝ અ વિજય નામ મુકાય. હી ઇઝ ધ વિજય ના મુકાય. વ્યક્તિના નામની પહેલા કોઈ દી આર્ટિકલ એક પણ આવતો નથી. એની સરનેમની પહેલા કોઈ પણ આર્ટિકલ આવતો નથી. અને જે વસ્તુ ગણી જ નથી શકાતી એમાંય હું વાત કરું પ્રવાહી પાણી ચા કોફી જ્યુસ આવી કોઈ પણ પ્રવાહી વસ્તુ કાઉન્ટેબલ નથી. હું એમ કહું કે તે ગરમ ચા છે તો ઇટ ઇઝ ઇટ તો આવશે જ ગરમ ચા છે એટલે ચા સ્ત્રી તો નથી ને શી ઇઝ હોટ ટી એવું તો ના કહેવાય. તો ઇટ ઇઝ અ હોટ ટી કહેવાય નહીં. ખાલી તમારે હોટ ટી આ રીતે જ કહેવું પડે. ઓકે તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે એમાં આર્ટિકલ મુકાશે નહીં. ઓકે પછી મારે તમને એવું કેવું હોય કે લાગણીઓ હું ખુશ છું આઈ એમ હેપી. ઓકે પછી આપણે કોઈ પણ હું બીમાર છું જેમ કીધું તો આઈ એમ સિક તો બીમારી નો ગણી શકાય. હું નવરો છું તો નવરાઈશ નો ગણી શકાય આજે હું બે નવરો છું એવું તો ના કહેવાય ને. હા એટલે એ નવરાઈશ કે આવું કઈ ગણી નથી શકાતું. થોડુંક તમારે માઇન્ડ થી ચલાવવું પડશે એટલે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. લગભગ બધું કહી દીધું છે. આ કીધું જો ક્યારે કે આ જે શબ્દ હોય ને એ શબ્દને વાંચવાનો. શબ્દને વાંચો એટલે એપલ એટલે એ અને એન લગાડવાનો નિયમ શું છે આપણે ગુજરાતી સ્વર વ્યંજન કીધા. રેડી કે જ્યારે આ શબ્દોનો ઉચ્ચાર છે ને એ ગુજરાતી સ્વરથી થાય ને તો એન મૂકવાનો અને ગુજરાતી વ્યંજન આ ટપાલીનો ટ એટલે ટ કેમાં આવે વ્યંજનમાં આવે તો ત્યારે અહીંયા આર્ટિકલ એ આવે. અ ટોય એન એપલ એન એડવોકેટ એડવોકેટ એ અજગરનો અ. એવી રીતે તમે લોયરમાં લગાડો ત્યાં પાછું એન ન લાગે. ભલે થઈ બે વકીલ પણ એન ન લાગે. રેડી એટલે આ નિયમો થોડાક ખબર પડી ગઈ. હાલો હજી કોઈ ડાઉટ હોય તો પૂછો ઝડપથી. અને જે હું વાક્ય બોલું ને એટલે પેલું સેન્ટેન્સ તો શરૂ થવું જ જોઈએ. તે મારો ભાઈ છે એટલે હી તો મુકાવવો જ જોઈએ. તે મારી બહેન છે સી મુકાવવું જ જોઈએ. ક્લિયર. હાલો હજી કઈ ડાઉટ હોય તો બોલો. જો મેં કેટલી વસ્તુ કીધી એ એન ક્યાં લાગે ને ક્યાં ન લાગે પાછું કહી દીધું મેં. ઓકે પછી આર્ટિકલ જો અહીંયા ન લાગે આ બધી જગ્યાએ ધ્યાન રાખવાનું છે. ઓકે પછી મેં એવું કીધું કે ઇન ધ આપણે ઈ બહુ લોચો થતો હતો. ઘણી વાર ઇન ધ કરી નાખતા ઘડીક વાર ઇન એમ નામ રાખતા હતા મન. તો એ આ ચાર વસ્તુ યાદ રાખવાની. સિટી ગામડું રાજ્ય કે દેશનું નામ હોય ઓકે તો એમાં આગળ ધ મૂકવાનું નહીં. એ સિવાયની બાકીની જે પણ નાની જગ્યા હોય એથી મોટી ગમે એવી જગ્યા હોય આ ચાર સિવાય ત્યારે એમાં આગળ ધ મૂકવાનો થાય. ઓકે આટલી વસ્તુ યાદ રાખવાની. એવું ને એવું સેમ એટ. હા પાછું ઇન અને એટ લખવામાં તકલીફ પડતી હતી તો એમાંય ધ્યાન રાખવાનું કે તમે કોઈ સ્થળની અંદરની વાત કરો છો તો ઇન પ્લસ સ્થળ અને કોઈ સ્થળે છો તો તમે એટ પ્લસ સ્થળ આટલું યાદ રાખવાનું છે. ઓકે પછી આપણે જોયું કે સૌથી મોટો લોચો આમાં અને આ ચાર શબ્દોમાં 5 શબ્દોમાં થતો હતો. અમારું એટલે અવર, તમારું એટલે યોર, તેણીનું એટલે હર અને તેનું એટલે હિઝ. હા હજી એક લોચો એવો થઈ શકે કે ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ કે તે તેણીનો ભાઈ છે. હવે આવું વાક્ય આવે ને એટલે આપણને અહીંયા તેણી દેખાય ને એટલે અહીંયા આપણે સી કહી દઈએ. અહીંયા આપણે સી કહી દઈએ પણ તમે વાંચો આ તે શબ્દ તેણી માટે નથી વપરાયેલો. કોના માટે વપરાયેલો છે? ભાઈ માટે. તો ભાઈ માટે શું આવે? હા તો અહીંયા તમારે એમ કેવું પડે હી તે ભાઈ છે એટલે હી ઇઝ. પણ કોનો ભાઈ છે? તેણીનો એટલે અહીંયા હર બ્રધર આવશે. રેડી હર બ્રધર. એટલે ધ્યાન રાખવાનું તે ભાઈ તો ભાઈ છે. તે ભાઈ છે. હી ઇઝ કોનો છે એ તો અહીંયા લખ્યું. એવું ને એવું સેમ આમાં પણ થઈ શકે કે તે તેની તેની બહેન છે. કદાચ છોકરાની હોય એવું કીધું હોય તેની બહેન છે. છોકરો હોય હું કહું કે રાજેશ છે અને આ તે છે ને એ તેની બહેન છે
તો અહીંયા પાછા શી નહીં કરવાનું, જો કે અહીંયા ખબર પડી જ જાય શી ઇઝ તેની બહેન છે એટલે છોકરા માટેનો વપરાણ તો હર મુકાય, હિઝ મૂકવું પડે. શી ઇઝ હિઝ સિસ્ટર. એટલે આ થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, મારો અવાજ થોડોક બેહી ગયો છે, થોડુંક કેવરાવે છે, પણ હા તમને સમજાવવું જોઈએ. ક્લિયર? હવે બે મસ્ત મજાની રીતે આખું એક જોઈ લ્યો 2 મિનિટ. હવે હું એમ કોણ 5 માંથી કેટલા સાચા? 5 5. બધાને હાથ ઊંચા થવા દો. હજી કાંઈ વાંધો હોય તો મને કયો, હજી સોલ્વ કરાવીશ. કયું? આ જો સાહેબ વાક્ય બનાવીને કીધું. જો હવે હું એમ કહું છું, જ્યારે પણ હું તમને તમે મને ફોન કરો કે વિજય સાહેબ તમે ક્યાં છો, એટલે હું એમ કહું સાહેબ હું છે ને અત્યારે છે ને રાજકોટમાં છું. ક્યાં છું? રાજકોટમાં છું. એટલે પેલા તો હું કોઈ સ્થળની અંદર છું. સ્થળની અંદર છું એટલે ઈ ના આવે, એટ તો ન આવે. ઈ પેલા કન્ફર્મ થઈ ગયું. ઓકે, અને હું એમ બોલું તો સાહેબ તમે ક્યાં છો, હું એમ કહું સાહેબ હું છે ને અત્યારે રાજકોટ છું, હું તમને પછી ફોન કરું, હું અત્યારે રાજકોટ છું. તો હવે હું અહીં સ્થળમાં નથી પણ સ્થળે છું એવું કીધું. એટલે આમાં ઈન આવશે, જ્યારે આમાં એટ આવશે. હું છું એટલે પેલા તો આઈ એમ. ક્યાં છું? રાજકોટમાં. એટલે ઇન પછી જો આ શું છે? શહેર છે, સિટી નું નામ છે, તો એમાં આગળ ઇન ધ નું આવે. એટલે આઈ એમ ઇન સીધું સિટી નું નામ એટલે રાજકોટ. અને હું આ રીતે બોલું કે હું રાજકોટ છું તો ત્યારે આઈ એમ, હવે એટ આવશે. પૂરો શું કામ? કારણ કે હું રાજકોટમાં નથી, હું રાજકોટ છું એવું કહેવા માંગુ છું. આઈ એમ એટ. તમને એમ થશે બે ફેર શું? ફેર કાંઈ નથી. હું આ બોલું તો હાલે ને આ બોલું તો હાલે, પણ રાજકોટમાં કેવું હોય તો ઇન કેવું પડે, રાજકોટ કેવું પડે તો એટ કેવું. આટલી વસ્તુ યાદ રાખવાનું. આઈ એમ એટ રાજકોટ. હવે આમાં પણ ધ નો લાગે. એક જ ધ ક્યાં લાગે? તો કે આ જે 4 છે ને, સિટી, રાજ્ય, ગામડું, દેશ, એની ઈ એવું સ્થળ બતાવ્યું હોય ને તો આગળ ધ ક્યારેય નહીં મૂકવાનું. પણ હવે હું એમ કહું કે સર હું છે ને તમે આવો, હું ઓફિસમાં જ છું, ઓફિસમાં છું, તમે આવો. તો હું ઓફિસમાં છું એટલે આઈ એમ. હવે ક્યાં છું? ઓફિસમાં. એટલે જગ્યા કેવી છે? સિટી છે, ગામડું છે, દેશ છે, રાજ્ય છે, સ્થળ છે, પણ કેવું આવું છે. તો ત્યારે ચોક્કસ સ્થળ છે એટલે ઇન ધ મૂકવું પડે. ઇન ધ ઓફિસ એટલે અહીંયા મૂકવું પડે મારે ઓફિસ. અને સાહેબ હું મારે તમને વાક્ય એવું કેવું હોય કે હું છે ને સર ઓફિસે છું, તમે આવો. ઓફિસે છું. જોજો મેં ઓફિસમાં નથી કીધું, ઓફિસે. તો હું એટલે આઈ સાથે શું આવશે? એમ. ઓફિસે છું તો આઈ એમ ઇન ધ ઓફિસ નહીં, આઈ એમ એટ ધ ઓફિસ. એટ ધ. અહીંયા ધ શું કામ લાગ્યો? કારણ કે સિટી નથી, ગામડું નથી, દેશ નથી, રાજ્ય નથી, પણ બીજી કોઈ જગ્યા છે એટલા માટે આઈ એમ એટ ધ ઓફિસ. એમાં ઈન આવે. અને કોઈ સ્થળે છું એવું બતાવું, બગીચે છું, હું સુરત છું, હું રાજકોટ, તો ત્યારે એટ આવે. ત્યારે બધાય ચોક્કસ સ્થળ જ થાય, સિવાય કે આ મતલબ આની ઉપર આગળ એવો નિયમ છે કે આની આગળ ધ ક્યારેય ના આવે. બાકી બધી ચોક્કસ જગ્યા જ થઈ. પાકીટમાં, બુકમાં, મોબાઈલમાં, ખીચામાં. ઈ ચોક છે, ઈ સિટી નથી, ઈ ચોક છે. તો એટ ને એમાં ધ ને ઈ બધું લાગશે. એટ ધ, માધા પર ચોક, એ રીતના લાગશે. સિટી, રાજ્ય, ગામડું, દેશ, આ 4 સિવાય બાકી બધી જગ્યાએ લાગે. ચાલો નેક્સ્ટ. હજી કઈ પ્રશ્ન હોય તો હાલો ઉભા. એક સ્લાઇડ ને જ આપણે લેતા જઈએ. હાલો ને, આ સ્લાઇડમાં કોઈને કઈ વાંધો હોય એક સ્લાઇડ લેતા જઈએ. ક્યાં? બોલો બોલો. એમાં વાંધો પડે છે. ચાલો જુઓ સાહેબ, હું 5 વાક્ય લખું છું. ઓકે, તે છે ને મારી કાર છે. ઓકે, બીજું વાક્ય છે કે તે તમારી કાર છે, મારી કાર નથી તો તમે સાફ કરો. વાક્ય આપું છું. ઓકે, એના પછી છે ને તે છે ને મારી કાર નથી, તમારી કાર નથી, ઓલા બેન બેઠા ને એની કાર છે, તે તેણીની કાર છે, તેણીની કાર છે, આપણને ચાવી આપશે નહીં. ઓકે, હવે માની લ્યો કે તેણીની કાર નથી, બાઈની કાર છે. હવે ચાવી એને આપવી હોય ન આપે, તે આપણી કાર નથી, તે તેની કાર છે. એટલે તમે પૂછી લ્યો, જો ચાવી આપે તો આપણને કઈ વાંધો નથી. હવે 4-5 લોકોએ ભેગા મળીને કાર લીધી હોય, તમે મને કહો સાહેબ બોલાને ગાડી લઈ લ્યો, હું કહીશ સાહેબ મારી નથી, તમે એની કાર છે, તેઓની કાર છે, તો તે
તેઓની કાર છે. હવે જોજો સિમ્પલ રીતે સમજજો, કોશિશ કરજો કે તે પેલા તો બધાય તે કોના માટે વપરાયેલા છે? ઓલવેઝ ઇટ, પેલા આટલું ખબર પડી ગઈ. અચ્છા, ઇટ સાથે શું આવે? ઇઝ. ઇટ ઇઝ કોની કાર છે? મારી. મારી એટલે ઇટ ઇઝ મારી કાર છે એટલે માય કાર. એવી જ રીતના ઇટ ઇઝ તે છે કોની કાર છે? તમારી. ઇટ ઇઝ યોર કાર. બસ સિમ્પલ. આ શબ્દ આ કાર છે ને, અથવા તો કોઈ પણ નામ આપ્યું ને એની આગળ તમને કોક સંબંધ આપ્યો જ હશે. એ કોનું છે? મારું છે તો માય લગાડીશ, તમારું છે તો યોર લગાડીશ, તેણીનું છે તો આપણે એમ કહીએ કે તે તેણીની કાર છે. ઇટ ઇઝ તેણીની કાર. તેણીનું એટલે શું થાય? હર. તો ઇટ ઇઝ હર કાર. ઓકે, હું એમ કહું તે તેણીના પપ્પા છે તો હી ઇઝ હર ફાધર. તે તેણીના મમ્મી છે, શી ઇઝ હર મધર. કોણ છે એ અહીંયા લખવાનું, કોનું છે એ અહીંયા લખવાનું. ઓકે, તે છે ને તે ભાઈની કાર છે. હવે ભાઈ પુરુષ છે એટલે શું આવશે? પેલા તો એટલે ઈટ કાર માટે વપરાનો છે, એ ધ્યાન રાખજો. ઇટ ઇઝ એટલે તે છે કોની કાર છે? તેની, એટલે હિઝ કાર. ઇટ ઇઝ હિઝ કાર. તે તેઓની કાર છે તો તે એટલે ઇટ ઇઝ તેઓની એટલે શું થશે? ધેર કાર. હજી એક ઉદાહરણ આપું જો. તે મારો ભાઈ છે, એના પછી તે અમારી બહેન છે, તે તેણીના પપ્પા છે, એના પછી તે તેના દાદા છે, એના પછી તે તેઓના કાકા છે. ઓકે, હવે જોજો, ધ્યાન રાખજો. હવે અહીંયા તે આવ્યું, તે મારો ભાઈ. ભાઈ એટલે ઓકે, તો હી ઇઝ તે ભાઈ છે. હી ઇઝ છે કોનો ભાઈ છે? તો હી ઇઝ માય બ્રધર. અચ્છા, તે મારી બહેન એટલે આ બહેન માટે વપરાયેલું છે. ઓકે, તો શી ઇઝ એટલે કે તે છે કોની બહેન છે? અમારી. અમારી એટલે શું થાય? અવર. એના માટે તમારે શબ્દો ખાસ યાદ રાખો. અમારું, આપણું તો અવર, તેઓનું તો ધેર, તેણીનું તો હર. ઓકે, તો શી ઇઝ અમારી બહેન છે એટલે અવર સિસ્ટર. અચ્છા, તે તેણીના પપ્પા એટલે તે પપ્પા છે એટલે પેલા તો પપ્પા માટે શું આવે? હી. હવે કોના પેલા તો હી ઇઝ કોના પપ્પા છે? તેણીના. તો તેણીના માટે હર, તો હી ઇઝ હર ફાધર. હી ઇઝ હર ફાધર. અચ્છા, તે દાદા. દાદા એટલે શું આવશે? હી ઇઝ કોના દાદા છે? તેના. એટલે પુરુષ માટે વાત થઈ છે તો પુરુષ માટે હિઝ, તો હી ઇઝ હિઝ ગ્રાન્ડફાધર. ઓકે, ચલો. તેઓ એટલે તેઓ એટલે પેલા ધ્યેય થઈ ગયો. આમાં કઈ વિચારવાનું હોય જ નહીં. તમે, તેઓ કે અમે, એમાં તેનું એક જ થાય. તો તેઓ તેઓના કાકા છે. તેઓના માટે શું વપરાય? ધ્યેય. તો ધ્યેય પેલા સાથે શું આવે? they are તેઓના કાકા, their uncles. એક કરતા વધારે છે. તો સિમ્પલ તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું, કઈક વસ્તુ દેખાડી હોય પણ કોની દેખાડી છે? મારી તો માય પ્લસ વસ્તુ કે પપ્પા કે જે કઈ પણ હોય. આપણું છે તો અવર પ્લસ જે વસ્તુ દેખાડી છે. તેઓનું છે તો ધેર પ્લસ જે વસ્તુ દેખાડી છે. તેણીનું છે તો હર પ્લસ જે વસ્તુ દેખાડી છે. પુરુષનું છે તો હિઝ પ્લસ જે વસ્તુ દેખાડી છે. અને તમારું છે તો યોર પ્લસ કોઈ વસ્તુ દેખાડી છે. નહીં, જો અહીંયા શું કીધું છે કે તેઓ એટલે એક કરતા વધારે હોય ને તો જ. મેં કીધું હતું તેઓના કાકા છે એટલે 4-5 કાકા ઉભા છે. નકર તે તેના કાકા છે એવું કીધું હોય ને તો મારે હિજ વાપરો, પણ એક કાકા હોય તો એના માટે હિજ. આપણે ગુજરાતીમાં રિસ્પેક્ટ આપવા માટે એક કાકા હોય તો આપણે એમ કહીએ તેઓ મારા કાકા છે, તેઓ મારા પપ્પા છે. અંગ્રેજીમાં રિસ્પેક્ટ જેવું કઈ છે જ નહીં. રેડી? એટલે એમાં તો હિજ લાગે. આપણે આમાં કહી શકીએ કે માની લો ભાઈ હોય આપણાથી નાનો તો કેમ કહી તે મારો ભાઈ છે. ઓકે, પણ પપ્પા હોય, કાકા હોય, દાદા હોય, એને આપણે રિસ્પેક્ટ માટે આપણે કોઈને કહીએ કે તેઓ મારા દાદા છે, તેઓ મારા પપ્પા છે. બટ ઇંગ્લિશમાં એક જ હોય ને તો એના માટે તો હી, મમ્મી હોય તો શી. પણ એક કરતા વધારે છે, માની લો કાકા છે, મારી કાકીયું છે, તો એમાં હી કે સી તો નહીં આવે. એક કરતા વધારે થઈ ગઈ તો ધેય થઈ જશે.
વધારે કાકા હોય ને એની જ વાત થતી હોય. અને એક કાકા હોય ને, હું એમ કહું તે મારા કાકા છે, તો એના માટે મારે ઈ જ વાપરવાનું ઇંગ્લિશમાં. એ બે કાકા છે, બે થી વધારે છે ને, તો જ હું તેઓ વાપરી શકું. તેઓ મારી બહેનો છે, તો ધે આર માય સિસ્ટર. તેઓ મારા ભાઈઓ છે, ધે આર માય બ્રધર્સ. તેવો શબ્દ બહુવચન માટે જ વપરાય. અંગ્રેજીમાં આટલું યાદ રાખજો. ઓકે. અને એક એક વાક્ય તો આપણે આપ્યા જ છે. હી પુરુષ માટે, શી સ્ત્રી માટે, અને ઈટ છે એ વસ્તુ પ્રાણી પશુ માટે. અને ધ્યેય બધાય માટે વપરાય. હું એમ કહું તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર, અને તેઓ મારા ભાઈઓ છે તો ધે આર માય બ્રધર્સ. તે મારી બહેન છે તો શી ઇઝ માય સિસ્ટર, કારણ કે એકની વાત કરું. અને તેઓ મારી બહેનો છે તો ધે આર માય સિસ્ટર્સ. અચ્છા, તે મારી બોટલ છે, એક જ છે, તો ઇટ ઇઝ માય બોટલ. અને તે બધી મારી બોટલો છે તો ધે આર માય બોટલ્સ. ધ્યેય છે એ બધાયના બહુવચન માટે વપરાય. ઓકે, ક્લિયર? હાલો, હવે આ સ્લાઇડમાં કોઈને કઈ વાંધો? આ સ્લાઇડમાં આજ તો જરી કેવો આમ કીડીને ટાંગા જેટલું કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. હાલો, આમાં કઈ કોઈને નહીં જવા દો. ઓકે, હાલો આ સ્લાઇડમાં પાક્કું કોઈ કેજો. હાલો આ સ્લાઇડમાં, હાલો આ સ્લાઇડમાં જોઈ લ્યો તમ તારે. એમાં એટલા માટે ન લાગ્યું કે આવું હર આવે ને, ઈઝ આવે ને, ધેર આવે ને, કોકની વસ્તુ આપણે દર્શાવી હોય ને એમાં આર્ટિકલ મૂકવાનું જ નહીં. એકલી પીડી હોય ને એકલી તો આર્ટિકલ મૂકવાનું. કોકની છે ને તો એને હળી ન કરે, પણ એકલી પડી હોય તેમાં આર્ટિકલ મૂકવાનું. એટલું યાદ રાખ. એકલી છે પેલી બોટલ છે, કોની છે મેં નથી કીધું, ઇટ ઇઝ અ બોટલ. પણ હું એમ કહું કે તે મારી બોટલ છે તો એમ નહીં કહો ઇટ ઇઝ અ માય બોટલ, ઇટ ઇઝ માય બોટલ. તો આર્ટિકલ આવે ને, એક વસ્તુ યાદ રાખવાનું, આર્ટિકલ્સ ને અને આ જે સંબંધક સર્વનામ રહ્યા ને એ બેન છત્રીનો આંકડો, એ બે કોઈ ભેગા ન આવે, જિંદગીમાં ભેગા ન આવે. એકબીજાને છત્રીનો આંકડો. હા, એટલે થોડાક દી બોલશો એટલે ઓટોમેટિક ખબર પડશે. ઇટ ઇઝ અ માય કાર, એવું ભેગું જ ન થાય. ઇટ ઇઝ માય કાર, ઇટ ઇઝ હર કાર, ઇટ ઇઝ ધેર કાર, ઇટ ઇઝ હિઝ કાર. આ જ રીતે બને. ચાલો, હાલો આ સ્લાઇડમાં હતા. જા દઉં. ઓકે, હાલો આ સ્લાઇડમાં હતા. જો જાવ દઉં. હાલો હવે ખોટું પડ્યું ને, લાવો ભાઈ સ્કેલ. આજ તો હું અહીંયા જ ઉભો રહીશ. હાલો, હા ખોલો, બોર્ડ ખોલો. જે પણ આવે તમે એક કામ કરો, ઓલા શબ્દો, આ શબ્દો પેલા તમે લખી નાખો. જો આ શબ્દ લખો એમને એક ને જેમ આ લખી. તમ તાર મજા કરો ને, એવું છે. લીકેજ ઓલી ડસ્ટબિનમાં કઈ નથી, ખુલ્લું મૂકી દે, બીજું તો હું. હા બસ કાઢ ના, મૂકી દે ત્યાં. ટપક સિંચાઈ પદ્ધતિ. જો આટલું લખી નાખો. હું એમ બોલું ને કે હું રાજકોટમાં લાય મુકાઈ જાવ છે, ઓકે, એવો રાજકોટમાં છે એટલે ધ્યેય મુકાવા જોઈએ. ચાલો લખી નાખો પેલા તમે. નહીં 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 નહીં, બીજા કોઈ એવો હું જોઈશ. કોરું જ પેજ હોવું જોઈએ, આગળ પાછળ કઈ લખેલું ન હોવું જોઈએ. કરપ્શન થોડુંક લાગવગ. પાછો હું બોલું હોય કોના અમે કરપ્શન. મહેરબાની કરીને હું એક સેન્ટેન્સ ની પાછળ 10 નહીં 15 સેકન્ડ આપીશ, પણ એક ખોટું ન પડવું જોઈએ. હવે લોખંડની સ્કેલ મંગાવીશ. લખી લીધા? અચ્છા,
હવે મને એવો ભરોસો છે, આમ અંદરથી આત્મવિશ્વાસ છે કે હવે સાચા પડશે. કે અમને એવું લાગે. જોઈ હવે. ગોખવાનું નહીં, નતર નહીં ભેગું થાય. હા, પ્રેક્ટિસ કરવી પડશે. કેટલા લોકોએ કાલ પ્રેક્ટિસ કરી હતી? કયો? અચ્છા. રોજ યુઝ કરવી પડે. સોમવાર જોવો ને તમે, બધાને બધું યાદ રહી જાય. 1.5 કલાક. કારણ કે વિચાર કરો, 1 ને 5 7 મિનિટ હું પૂછીશ, મિનિમમ 7 મિનિટ. એટલે મિનિમમ 7 મિનિટમાં 20 25 વાક્યો ભાગમાં આવે. અને કોઈ હારો બોલવા વાળો હોય તો 30 40 વાક્યો આવી જાય. તો હવે 20 ગુણ્યા તમે 40 વાક્ય કરો એટલે એટલા થાય. ગણિત નથી આવડતું, એટલે એટલા વાક્યો તમને પેલા સાંભળવા મળે. સમજી ગયા? એટલે ક્યાં મારી ભૂલ થાય, અચ્છા આવું તો મારે થતું હતું એટલે હું કહીશ, આમ નહીં આમ. હે એટલે અહીંયા એવું ન હોય કે લાઈનમાં ચાલુ કરવાનું પહેલેથી, એટલે ગમે ત્યાં ચાલુ પડે. હા હા, મેઇન વસ્તુ એ. તમે કહેશો કે નહીં પૂછો તો હું નહીં પૂછું, પણ આવજો ખરા. લિસનિંગ થશે. અને પહેલા દિવસે કોઈને સાચા ન પડે વાત, કોઈને નહીં. અને પડતા હોય ને સાચા, એ અહીંયા આવે નહીં, એટલું યાદ રાખ. હાલો હવે શરૂઆત કરીએ છીએ. પ્રથમ સેન્ટેન્સ થોડુંક કોમ્પ્લિકેટેડ કરીશ, પણ વિચારજો. ઓકે. 2 બુક્સ એટલે કે 2 પુસ્તકો મારા બેગમાં છે. 2 પુસ્તકો. કરતા બદલાઈ નાખ્યો છે, પુસ્તકો એ કરતા થઈ ગયું, બીજું કઈ ના હોય એમાં. 2 બુક્સ એટલે 2 બુક્સ ને અંગ્રેજીમાં શું કહેવાય? હા, તો અહીંયાથી શરૂ કરવાનું, બીજું કઈ નહીં. મારા બેગમાં છે, બેગમાં. 2 હોય એટલે બુક્સ જ હોય. હા, ઈ કે આમાં તો એક આવ્યું નહીં, તો 2 બુક્સ લખવાનું. તો આવું લખવાનું, 2 બુક્સ ઈ જ ખુદ કરતા. એટલે નામ હોય તો નામ જ મૂકી દેવાનું. હું એમ કહું ને વિજય તો વિજય નું વિજય, સંજય તો સંજય નું સંજય, અને આમાં હું આવે તો આ એ કરવા. હા, એમાં તો 2 બુક્સ જ આવશે. એક 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 હિન્ટ આપી દો બધાને. આપણે હિન્ટ આપી દો એટલે બધાને આવડી જશે. માણસ છે ને એ જીવે ક્યાંથી ખબર? પોતાનું હૃદય, દિલ ચાલુ હોય ને તો જ માણસ જીવી શકે. એવી જ રીતના કોઈ પણ અંગ્રેજી વાક્ય છે ને, એનું હૃદય છે ને, એના હેલ્પિંગ વર્બ હોય. ચલો બીજું વાક્ય. એટલે માણસ હૃદય વગર ન જીવી શકે ને, એમ અંગ્રેજી વાક્ય છે ને હેલ્પિંગ વર્બ ન જીવી શકે. એટલે બસ આટલું જ હું હવે હિન્ટ આપીશ, બાકી તમે સમજદાર જ છો. ઓકે. ચલો પેલા જ વાક્યમાં બીજું વાક્ય લખો. હાલો. તેઓ મારી બહેનો નથી. તેઓ મારી બહેનો નથી. ચલો મેડમ, તેઓ આવ્યું, ક્યાં છે તેઓ? ગોતો. તેઓ મારી બહેનો નથી. એના પછી તેણી આફ્રિકામાં છે. તેણી આફ્રિકામાં છે.
તેણી આફ્રિકામાં છે. આફ્રિકામાં. આફ્રિકા એક દેશનું નામ છે. આફ્રિકામાં તેણી આફ્રિકામાં છે. એના પછીનું બીજું વાક્ય. તે અમારા ફેમિલી ડોક્ટર છે. તે અમારા ફેમિલી ડોક્ટર છે. તે અમારા ઓલો બેકગ્રાઉન્ડ મ્યુઝિક રહી આમ થાય ને, પ્રકૃતિમાં આપણે ભણી રહ્યા છીએ એટલે એવું ટપક ટપક એવો અવાજ આવશે. માંડ ઓલું એમી જયારે ટપક થતું હોય એવું થાય ને. હા એ વાત સાચી, પણ હવે થોડીક વારમાં ભરાઈ જશે એવું લાગે છે. ઓકે ચલો બીજું વાક્ય. એના પછીનું વાક્ય. મારા કાકા સુરત છે. મારા કાકા સુરત છે. જેવું આવડે એવું હાવ એમને તો આમ ગુજરાતી લખો જો. મારા તો ચાનો મારા તો મારા અંકલ કીધું એટલે મારા અંકલ એટલે માય આવી રીતના માય અંકલ એવી રીતે આમ તો લખતા આવડે ને. એમ લખવાલો પેલા. મારા કાકા સુરત છે. હા સુરત એટલે સ્થળ. અને હાલો એના પછીનું કહું વાક્ય. ઓકે એના પછીનું વાક્ય છે મિહિર પોલીસમેન છે. મિહિર પોલીસમેન છે અને તે પોલીસ સ્ટેશને છે. અને તે પોલીસ સ્ટેશને છે. બે વાક્ય છે અલગ અલગ છે, આમાં કઈ બીજું નથી. તે પોલીસ સ્ટેશને છે. હા બરોબર હા તો બરોબર જ છે. ચલો લાસ્ટ સેન્ટેન્સ લખાણ પેલા એક વખત જોઈ લઈએ. મને તો આમ પૂરેપૂરો કોન્ફિડન્સ છે બધાના 5 માંથી 5 માં હાથ ઊંચો હશે. ના ના હા છેલ્લું વાક્ય લખો. તેણી અમારા ઘરે નથી.
ચલો રેવડી માતાજી ચાલુ કરજો હવનું હારું કરજો શરૂઆત અહીંથી કરજો બધાની કે બધાના હારા પાછા પડે હાલો પેલું વાક્ય શું છે તો બે પુસ્તકો એટલે 2 books હા પેલા તો બે પુસ્તકો હતા એટલે કેટલા થાય 2 books ક્યાં છે 2 books એટલે મારા બેગમાં છે હવે છે આવ્યું એટલે મેં કીધું તો હેલ્પિંગ વર્બ મૂકવો પડે તો 2 books ની સાથે શું આવે આ એ તો એનું હૃદય છે ઓકે 2 books આર કેના બેગમાં છે ઇન માય બેગ ઓકે આ રીતે લખ્યું એવા હાથ ઊંચો કરે આર ભૂલાઈ ગયો ને જો રાખો નીચે સરસ હવે એક પ્રશ્ન તમને હું વાંધો પડે ખબર આઈ હોય ને તો એમ મૂકવામાં જરાય વાર નથી લાગતી હી હોય ને તો જરાય વાર નથી લાગતી ઈજ મૂકવા નામ આવે ને તો આ ઉડી જાય એવું ન હોય 2 books હોય મારા મિત્રો હોય મારા કાકાઓ હોય મારા મિત્રો હોય જે કંઈ પણ હોય આ છે ને આનો મતલબ જ છે થાય એના ઉપરથી તો ખબર પડશે કે તમે છે અત્યારનું કયો છો ભૂતકાળનું કહેવાના છો ભવિષ્યનું તમે આટલું કરો હાલો જો આનું ગુજરાતી કરો તો આનું ગુજરાતી કરો 2 books એટલે કે બે પુસ્તકો મારા બેગમાં પૂરું થઈ ગયું શું પણ બે પુસ્તકો મારા બેગમાં છે એવું કોણ બોલશે એવું તો લખવું પડશે ને તો એ છે એના માટે તો આપણે આર વાપરીએ છીએ અમને આપણને ખબર છે કે એમિઝારનું ગુજરાતી શું થાય છે છીએ છો છું જા એનાથી એ દર્શાવે છે કે ક્યાં છે કે હતું કે હશે એટલા માટે જે કરતા હોય ને અને મેં તમને પહેલા જ કીધું તું સાહેબ યાદ કરો તો સબ્જેક્ટની બાજુમાં હેલ્પિંગ વર્બ મૂકવો પડે એમાં હાલે નહીં રેડી તો અહીંયા બે પુસ્તકો છે એટલે બે બુક્સ એક કરતા વધારે થઈ ગઈ બહુવચન છે તમારે આર મૂકવો પડે તો 2 books આર ઇન માય બેગ હા સાહેબ માય મારું તમારું તેઓનું એને ઓલા છત્રીનો આંકડો રેડી હાલો ક્લિયર થઈ ગયું ઓકે બીજું વાક્ય તેઓ મારી બહેનો નથી આવું કીધું તું મેં તો તેઓ એટલે ધ્યેય સાથે શું આવે આર they are not my sisters હાલો કેટલાનું સાચું હાથ ઊંચો કરો રેવડી વેરી ગુડ કોને ભૂલ કરી શું ચાલો વાંધો નહીં એના પછીનું ત્રીજું સેન્ટેન્સ તેણી આફ્રિકામાં છે તેણી એટલે કે સી આફ્રિકામાં છે એટલે ઇઝ શી ઇઝ ક્યાં છે ઇન એટલે કે આફ્રિકામાં તો સી ઇઝ ઇન આફ્રિકા છો ને કેટલાનું વાંચો હાથ ઊંચો કરો સરસ હાલો એના પછી ચોથું વાક્ય તેઓ અમારા ફેમિલી ડોક્ટર છે તેઓ હા હવે કદાચ તેઓ હોય કે તે હોય વાત તો એક જ છે હું ફેમિલી ડોક્ટર નથી કીધું મેં ડોક્ટર કીધું છે તો આમાં તમે હી મૂકો કાં તો તમે સી મૂકી શકો બે માંથી એક મૂકી શકો કારણ કે મેં હી તમને પરફેક્ટલી તો કીધું નતું છોકરો છોકરી એટલે હી અથવા તો સી ઇઝ અમારા એટલે અવર ફેમિલી ડોક્ટર રેડી તો સી અથવા તો હી ઇઝ અવર ફેમિલી ડોક્ટર હાલો હાથ કેટલાનો ઊંચો હારો ઝડપથી ઈટ તો જો આમાં તો પેલા તો ડોક્ટર એ તો માણામાં જ આવે ઓકે વાંધો ને હાલો એટલે જ મેં કીધું કાં તો હી મૂકો ને કાં તો સી મૂકો જો અહીંયા મેં એવું કીધું કાં તો હી મૂકો કાં તો સી બે માંથી ગમે ઈ મૂકી શકો she is our family doctor લખો તો ચાલે અને he is our family doctor લખો તો પણ ચાલે પણ ઈટ લખો એવું તો ન જ હાલે એટલે એવું તમને હું વિચાર આવ્યો કે હું ઈટ કરું હાલો એના પછીનું વાક્ય મારા કાકા સુરત ચાલો પેલા તો કોણ સુરત છે મારા કાકા એટલે માય અંકલ કોણ ક્યાં એટલે પેલા તો ઈઝ આવશે માય અંકલ ઇઝ ક્યાં છે તો ઇન સુરત
હા એટ સુરત ક્યાં આવશે એટ સુરત અને ધ આવાય ના આવાય ભાઈ મૂકી દેવાનું હાલો તો માય અંકલ ઇઝ એટ સુરત હાથ ઊંચો કરજો જેટલાનું હાથ જોયો એટલું હે જો 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 સિટી નું નામ ધ નહીં તમે મેડમ કોઈ પણ જગ્યા હોય ને ગમે એ જગ્યા તો આગળ તમારે ઇન અથવા તો એટ મૂકવું જ પડે તો જ તમે જગ્યાની સ્પેસિફાઈ કરી શકો ક્લિયર ઓકે કોઈનું બીજાનું ખોટું નથી ને યસ સર હૃદય ખાઈ ગયા હૃદય હૃદય નહીં ખાઈ જવાનું ઓકે ચાલો એના પછી કોઈનું ખોટું હા હાલો હવે મિહિર પોલીસમેન છે મિહિર પોલીસમેન છે ઇઝ મિહિર ઇઝ અ પોલીસમેન કારણ કે એક જ છે એટલે આર્ટિકલ આવશે પોલીસમેન અને તે પોલીસ સ્ટેશન ને છે એવું કીધું તું ને તો એન્ડ હી ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન રેડી કેટલાનું વાંચું ઓકે સરસ ધ કેટલા અહીંયા લગાડ્યો નથી બસ ને જો કાઈ વાંધો નહીં હાલો એના પછી શેમાં અરે આપણે પહેલેથી મહેશની મનીષની વાત કરી તો છોકરો છે ને એના માટે ઈ જ આવશે હાલો ચલો હું તેણી અમારા ઘરે નથી તેણી એટલે શી નથી એટલે ઇઝ નોટ શી ઇઝ નોટ એટ કોના ઘરે અમારા ઘરે શી ઇઝ નોટ એટ અવર હાઉસ અથવા તો હોમ હાલો કેટલાનું વાંચું એટ જ સરસ હાલો પાંચે પાંચ સર કયું આ અરે સર એમ ન હોય જો શું વાક્ય હતું કે તે ઓકે હાલો જો મિહિર છે ને એ પોલીસમેન છે પોલીસમેન છે અને અને શું કીધું છે કે તે પોલીસ સ્ટેશને છે કે નથી છે એવું કીધું હવે જુઓ સાહેબ પેલા આ વાક્ય જુઓ મિહિર ક્યાં છે પોલીસ સ્ટેશને એટલે મિહિર ઇઝ અ પોલીસમેન અ પોલીસમેન પણ હવે શું કીધું અને એટલે એન્ડ તે પોલીસ સ્ટેશને છે એટલે એ મિહિરની જ વાત કરે છે કે તે પોલીસમેન છે અને તે પોલીસ સ્ટેશન છે તમે જાઓ તો આ તે કોના માટે વપરાયેલો છે મિહિર માટે એટલે તેનું ઈ થયું જો અહીંયા છોકરી હોત ને મહિતા કે મહિતા પોલીસ વુમન છે તો મહિતા ઇઝ પોલીસ વુમન એન્ડ તો અહીંયા શી થઈ જાય એવું એ આ પોલીસ સ્ટેશન માટે તે નથી વપરાયેલો એમ કીધું ને કે તે પોલીસ સ્ટેશન છે બરોબર આ તો આની વાત કરી તે પોલીસ સ્ટેશન ને છે આ વ્યક્તિ ન્યા છે એમ એટલે ખોટું ચાલો બધાને વારે વાર પૂછતો ગયો તો એક ખોટું પડ્યું એવા એક જ ધ વાળું એટ રહી ગયો તમારે ધ વાળું હા સરસ હા ભાઈ એમ નહીં બે ખોટામાં યસ બુક્સમાં ઓકે એટલે આપણે ધ ને એટ ભૂલાઈ ગયું ચલો પછી યસ શેમાં ઓકે 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 ચલો 3 યસ સર હા આર આર ઓકે ચલો 4 હું 4 માં છું બોલો ઓકે પેલા સાચું લખીને પછી ખોટું લખો સરસ હાલો પછી સી ઇઝ ઇન આફ્રિકા એ તો બરોબર જ છે હા ઇન છે પેલા એને અ કર્યો તો પછી એને યાદ આવી ગયું હા બહુ વચન કરી નાખ્યું ઈ નું ઈટ કર હા હા આપણે તો ફાઇનલ જે હોય એ જોવાનું હોય બરોબર ઓકે જો હજી એક વખત કહી દો પાછું
કે હજી એટ અને ધમાં લોચો પડ્યો. હવે વાયનો છે કે પોલીસ સ્ટેશન એક જગ્યા જ છે. ઓકે, પણ ચાલ. અને હા, હજી હું બીજી એક વાત કહી દઉં, એનાથી તમને થોડીક રાહત થશે. બોલવામાં કોઈ પણ જગ્યાએ તમે ધ નો વાપરો તો ક્યાંય કોઈ કઈ ના નહીં પાડી દેવો ભાઈ. આઈ એમ એટ પોલીસ સ્ટેશન ચાલે જ છે, પ્રોપર જ ચાલે. બરોબર છે. હું પરફેક્શન શીખડાવું. પરફેક્શન કોને કહેવાય? એટ ધ પોલીસ સ્ટેશન. હા, ગ્રામેટિકલી સાચું છે. બાકી તમે કોઈ પણ નું ફોરેન વાળાનું સાંભળજો, કોઈ ધ બોલતા જ નથી ભાઈ. ગ્રામર એવું કે છે કે તમારે ધ વાપરવું પડે. રેડી? આઈ એમ એટ પોલીસ સ્ટેશન, આઈ એમ એટ ઓફિસ, એમ જ બોલે છે બોલવા વાળા બધા, મોટા ભાગના. બટ તમે ગૂગલ કરો, તમે કોઈ ચેટ જીપીટી ને પૂછો તો ધ મૂકવું પડે. અને ચેટ તરત મૂકવું જ પડે, એમાં હાલે જ નહીં, એમાં નો ચાલે. એટલે ડ્રાફ્ટિંગ એટલે એ તો રિટર્ન થઈ ગયું. એટલે રિટર્નમાં તો તમારે પ્રોપર ગ્રામેટિકલી જવું જ પડે. ઓકે, બટ બોલવામાં ચાલે. કોઈ પણ કોઈ તમને ના નહીં પાડી શકે. ચેટ જીપીટી પાછું એવું કે છે, લગાડો તો સારું, ન લગાડો તો નહીં સારું. હાલે એમ તમે નક્કી કરી કે ચેટ જીપીટી તમે ક્યારેક કેવા પ્રશ્ન પૂછો ને એટલે એવું કે આમ તો સારું લાગે તમે લગાડો તો, પણ ન લગાડો તો ચાલે છે. આપણે શું કે ગૂગલ પરફેક્ટ આન્સર આપશે કે ભાઈ લગાડવું પડે ગ્રામેટિકલી. બટ જ્યારે કમ્યુનિકેશનમાં લોકો ફોર્મલ ઇનફોર્મલી વાતચીત કરતા હોય છે ત્યારે યુઝ કરતા નથી. તો ચાલે છે અને દોડે. ઓકે, એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બટ આપણે પ્રોપર વેમાં જવાનું, એટલે આપણે હલાવશું નહીં. ઓકે, હાલો. હવે કોઈને કઈ વાંધો હોય પેલા હજી પૂછો. તકલીફ હજી ક્યાં પડી? તો કે પાછું એટ અને ઓન માં એમાં. અને જે પણ ના, હજી તમને કહું છું, અંગ્રેજીનું હૃદય હેલ્પિંગ વર્બ કહેવાય છે ભાઈ. એને તો ભૂલવાનું નહીં. એમ, ઇઝ અને આર, ન્યાથી તો વાક્ય ઓળખાય કે આ વ્યક્તિ કોણ છે. સમજી ગયા? ત્યાંથી વ્યક્તિ ઓળખાય છે કે આ વ્યક્તિ કોણ છે. 10 લોકો લાઈનમાં ઉભા રાખ્યા હોય, તમારે એના પ્રોફેશન ઓળખવા હોય તો તમે કઈ રીતે ઓળખી શકો? એમને 10 ફ્રી વર્દીમાં હોય કોઈ વર્તી શકે ના વર્તી. બટ એક પોલીસમેન ના કપડા પહેર્યા હોય, એક વકીલના કપડા પહેર્યા હોય, એક ડોક્ટરના કપડા, તરત થઈ જાય આ ડોક્ટર છે, આ વકીલ છે, આ પોલીસમેન છે. તો એની વર્દીથી ઓળખાય ને. તો આ એની વર્દી કયો, એનું હૃદય કયો, બધું કયો. તો આના વગર વાક્ય અધૂરું જ છે, બને જ નહીં, પોસિબલ જ નથી. રેડી? એટલે હેલ્પિંગ વર્બ અને કાં તો મેઇન વર્બ, બેમાંથી એક તો હોવું જ જોઈએ. હજી આપણે હેલ્પિંગ વર્બ વાળા શીખીએ છીએ. ગમે હું એમ કહું ને, 5 રૂપિયા મારા પાકીટમાં હતા તો 5 રૂપીઝ આર, એક કરતા વધી ગયા તો તરત જ આર લાગવું છે. હું એમ કહું કે 500 બુકો છે ને મારા કબટમાં છે તો 500 બુક્સ આર, તરત ખબર પડે બહુ વચન છે એટલે આર મૂકવો જ પડે. ઓકે, હું એમ કહું 10 બોટલો પાણીની ફ્રીજમાં છે, 10 બોટલો ફ્રીજમાં છે તો 10 બોટલ્સ આર, તરત ખબર પડે. પછી તો ઇન ધ ફ્રીજ એ તો મૂકવાનું જ છે. હું એમ કહું કે 2 પેન મારા કંપાસ બોક્સમાં છે તો 2 પેન્સ આર ઇન ધ કંપાસ, અથવા મારા કંપાસ ઇન માય કંપાસ બોક્સ. તો ક્લિયર થઈ છે? હું એમ કહું કે 2 લાડવા ડીશમાં છે, 2 લાડવા તો 2 લડ્ડુઝ. લાડવાના અંગ્રેજીમાં લડ્ડુઝ કહેવાય. એનું કઈ મેઇન વસ્તુ, હાજો મારે એક વાત કહેવી છે. આવા ઘણા બધા શબ્દો છે કે જેનું આપણે ગુજરાતીઓ અંગ્રેજી શીખતા હોય ને એટલે જાતે કરીને બધું ઇંગ્લિશ કરવાની ટ્રાય કરીએ. પાણીપુરી ને વોટર બોલ્સ, પછી તો કે જલેબી ને ફનેલ કેક, આવું કરે. હું તમને એક વાત કહું, ભજીયા હોય કે પછી આવું ગાંઠિયા હોય, જે અહીંનો ગુજરાતનો કે ભારતનો ખોરાક છે ને, મતલબ કે જે કંઈ પણ આવા ખાણી પીણીને લગતા જે શબ્દો છે ને, એનું જિંદગીમાં ક્યાંય અંગ્રેજી થાય નહીં. હા ભાઈ, ગાંઠિયા ને ગાંઠિયા જ કહેવાય, જલેબી ને જલેબી જ કહેવાય, પાણીપુરી ને પાણીપુરી જ કહેવાય. હું તમને એક વાત કહું, અંગ્રેજી ક્યાં બન્યું? એ ભારતમાં બન્યું નહીં. ક્યાં બન્યું છે? ઇંગ્લેન્ડમાં કે કોઈ પણ જગ્યાએ બન્યું છે. ત્યાં પાણીપુરી હતી, ત્યાં ગાંઠિયા હતા. તેને કેમ ખબર હોય? આ તો હારા આપણા ત્યાં જ્યાં ગાંઠિયા બનાવવા માંડ્યા ને તો ત્યાંની નામ બદલાઈ નાખ્યા. ક્યાંય શાસ્ત્રોમાં કે કોઈ ગૂગલ ઉપર કોઈ જગ્યાએ પાણીપુરીનું પાણીપુરી નહીં થાય. હા, આપણા પાણી એટલે વોટર, અને ઓલું બોલ જેવું લાગે ને એટલે કે વોટર બોલ. એટલે એમ થોડું હોય કાંઈ. પાણીપુરી ને પાણીપુરી જ કહેવાય, ગાંઠિયા ને ગાંઠિયા જ કહેવાય, ભજીયા ને ભજીયા જ કહેવાય. એટલે ધ્યાન રાખો. સમજી ગયા? હા, એના જે ખોરાકો અહીંયા આવ્યા જેમ કે બિસ્કિટ, તો એને કુકીઝ કરી નાખ્યું છે હવે.
મતલબ એ બ્રિટન ઇંગ્લિશ ને અમેરિકન ઇંગ્લિશ સોરી અમેરિકન ઇંગ્લિશ હવે બે ભેગું થઈ ગયું છે એટલે આપણા માટે થોડી ખતરાની ઘંટી, બીજું કઈ નહીં. પેલા બ્રિટિશ ઇંગ્લિશ અલગ હતું, અમેરિકન ઇંગ્લિશ અલગ હતું. હવે બે ભિક્સ થઈ ગયા કારણ કે પેલા લોકો અમેરિકા જતા, હવે બધી મીંડા જવા એટલે બધું ઇંગ્લિશ આવડવા માંડ્યું. પેન્ટ હતું તો હવે ટ્રાઉઝર કહેવા માંડ્યા. કલર્સ નો સ્પેલિંગ બદલાઈ ગયો. ઓકે, પેલા આવું હતું COLOUR, હવે COLOR થઈ ગયું. કલર ચેનલ જોજો આવો લોગો હોય છે. રેડી? તો આવા ઘણા બધા ચેન્જીસ થયા છે. તો આપણે કયું વાપરવું? આ કલર કે આ? બે વાપરવાનું. કોઈ ના પાડે મને કહેજો. એક બે સાચું જ છે. અને હવે ગૂગલ, જો અત્યાર સુધી આપણે ભણ્યા ને ત્યાં સુધી આ કલર નો સ્પેલિંગ જ હતો, અને હવે તમે ગૂગલમાં આ સ્પેલિંગ નાખો તો હારા ઇનકરેક્ટ બતાવે છે. નીચે લાલ લાઈટ આવી ગઈ. એટલે આપણે તો શું કરવાનું એ ખબર નથી પડતી. હું તો હજી આ જ કલર લખું છું. રેડી? એટલે એમાં કઈ વાંધો નથી, કોઈ ખોટું ના પાડી શકે. અમેરિકન અને બ્રિટિશ ઇંગ્લિશ છે એટલે આવું થોડુંક જરાક ધ્યાન રાખવું પડશે. ઓકે, બાકી બીજું કઈ નથી. બાકી અહીંના શબ્દો છે એને પ્રોપર ગુજરાતીમાં જ બોલવાના, કોઈ ક્યાંય ખોટું પાડી શકે નહીં. ગાંઠિયા ને ગાંઠિયા, પાણીપુરી ને પાણીપુરી જ. ઓલા જેને કહેવાનું કે 2 વોટર બોટલ્સ પ્લીઝ બોલ્સ, એવું નહીં કહેવાનું. એ પાણીપુરી ને પાણીપુરી જ કહેવાશે. ઓકે, યસ. જો રૂપીસ છે ને, રૂપી આ હાઉ મેની માં આવે, અને મની છે ને એ હાઉ મચ માં આવે. રૂપિયા ગણી શકાય. પૈસા, આ મની નો મતલબ થાય છે પૈસાનો જથ્થો, એટલે ઇટ ઇઝ નોટ કાઉન્ટેબલ. એટલે મની કેવું હોય ને, કેટલા પૈસા, તો હાઉ મચ મની. અને કેટલા રૂપિયા, રૂપિયા ગણી શકાય 1 2 3 4 5 એવી રીતના રૂપિયા ગણી શકાય. પૈસા ના ગણી શકાય. એટલે આપણે એમ કહીએ તો બહુ પૈસા વાળા છે. રેડી? એટલે પૈસા નો કાઉન્ટેબલ છે એવું અંગ્રેજીનો નિયમ છે. મની કાઉન્ટેબલ નથી, જ્યારે રૂપીઝ કાઉન્ટેબલ છે. એટલે આમાં હાઉ મેની આવે, જ્યારે આમાં હાઉ મચ આવે. એ હજી આપણે આગળ આવશે જ્યારે WH ફેમિલી કહીશ ને ત્યારે એમાં બધા શબ્દો આવશે. ઘણા એમ થાય કે વાળ સાહેબ ગણી ન શકાય એટલે હાઉ મચ માં આવે. એટલે ગણી શકાય, ટકો કરીને એક એક ન કરો, 1 2 3 4 5 નો ગણી શકાય? ગણી શકાય, તો કાઉન્ટેબલ છે, એમાં હાઉ મેની જ આવે. ઘણા એમ કે આકાશમાં સ્ટાર્સ છે એ ના ગણી શકાય, તો એમાં એટલે ગણી શકાય. ઉભા ઉભા ગણજો છે, 1 2 3 4. હકીકતમાં ગણી શકાય અને ન ગણી શકાય એની વ્યાખ્યા શું ખબર છે? એવું નથી કે બધાય ગણી જ લેવાના, પણ આપણે આંગળીના વેઢે જેને ગણી શકીએ ને 1 2 3 ક્રમ આપી શકીએ ને એને ગણી શકાય એવું કહેવાય. અને જેને ગણી ન શકાય, જેમ કે પાણીના ખોબામાં પાણી હોય તેમ કહેવાય 1 2, એ નથી કાઉન્ટેબલ. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. એટલે હાઉ મેની ક્યાં લગાડવાનું? જેને તમે આંગળીના વેઢે ગણી શકો ને એમાં હાઉ મેની, અને જેને આંગળીના વેઢે તમે ન ગણી શકો એમાં હાઉ મચ. આટલી વસ્તુ યાદ રાખો. નથી 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 નથી. પૈસાનો જથ્થો કઈ રીતે ગણવાનો? ગણીને બતાવો. નહીં 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 નહીં, પૈસા ગણી જ ન શકાય. જે આપણે 500 રૂપિયા કહેવાય, 500 પૈસા કોઈ દી નહીં બોલીએ. સમજી ગયા? 1000 પૈસા, હું કોઈ તમને કહું કે ચલો તમારે મને આજે 1000 પૈસા દો, નહીં, 1000 રૂપિયા જ બોલે. કોઈ પૈસા, પૈસા એટલે જે રૂપિયાઓનો જથ્થો એને પૈસા કહેવાય છે. ઓકે, એટલે એને પૈસા, ઇટ ઇઝ નોટ કાઉન્ટેબલ. એક શબ્દ એના માટે કે એક પૈસા છે, રૂપિયા. રૂપિયા ગણી શકાય, પૈસા ન ગણી શકાય. પૈસાને મની કહેવાય, રૂપિયાને રૂપીઝ કહેવામાં આવે. એટલે એવી રીતના રહેશે. આવું ઘણું બધું આવશે હજી તો, બરોબર છે. બટ પેલા જેટલું મેં કીધું છે એટલું પરફેક્ટ. સોમવારે તમારે જેમ મહેનત કરવી હોય એમ કરીને આવજો, એક એક વ્યક્તિને. અને આ માઇક એક મારી પાસે હશે, એક તમારી પાસે આવશે, એટલે આમ સંભળાય છે હોતું નહીં. હજી પહેલા વખત જોવા એવું નહીં કરું, પણ 15 દિવસ જશે ને પછી અહીંયા in front of me I will ask the questions and you will give me the answer in front of the camera and everybody will watch you. Okay, so be prepared. બી આવતો નથી પાછા, બી જતા નહીં. હાલે લે કરી ને તો રેવા દો, આ ન કરાય. ઓકે, એટલે પેલા તો અહીંથી જ આવશે, અને એમાં તમારો કોન્ફિડન્સ જો સોમવારે આવે એટલે એ મિસ નહીં કરતા. યસ, રવિવાર રજા હો ભાઈ, આરામ આરામ કરો. ના, રવિવારે રજા રાખવી પડે ભાઈ, નકર છૂટાછેડા થઈ જાય, આમાં વાર ન લાગે. એ કે તો અમે બેઠા છીએ એટલે નથી કરાવવા એટલે જ રવિવારે જવું કરે. એ કે તો અમે બેઠા જ છીએ. ના ના, સરસ. એટલે
ના ના, બધા આપણા મિત્રો જ છે, ભલે આવડતા. રેડી? એવું છે? ના ના, તો અમારે એટલે જ રવિવાર રજા રાખવી છે કે તમને મારે બોલાવવા ન પડે કે સાહેબ આ જરાક જોઈ દો તો કાગળિયા કઈ કઈ ડોક્યુમેન્ટ જરૂર પડે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. સોમવારે મળીએ છે, રવિવાર છે એટલે ખૂબ જ આનંદ કરવાનો નથી, આ પ્રેક્ટિસ કરજો ભાઈ. હા, વળી કે જાય એને રખડીએ, મોજ કરીએ. ના ના, આનંદ પછી કરવો જ છે, પણ 2 મહિના લડી લઈએ. ઓકે, આ જે નાની નાની જ્યાં ભૂલ થાય છે ત્યાં એક વખત જોઈ લે. રેડી? કોઈને કઈ પ્રશ્ન હવે નથી? ડન? જોયો ને સેશન? મજા આવી કે નો મજા આવી? તો એટલે જ કહું છું કે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ એમ નામ નથી આપ્યું, આટલું ડિટેલમાં સમજાવવામાં આવે, દરેક વિદ્યાર્થીઓને ડાઉટ સોલ્વ કરવામાં આવે. એમ નામ નથી કહેતો 100% ઇંગ્લિશ આવડશે. સાહેબ હજી તમારી પાસે ટાઈમ છે, 10 એપ્રિલ સુધી ટાઈમ છે. 2999 રૂપિયામાં સંપૂર્ણ કોર્સ, 2 મહિના લાઈવ, 10 મહિના રેકોર્ડેડ એ જ સેશન રહેવાના છે. નંબર આપ્યો છે, કોલ કરો, મેસેજ કરો અને અત્યારે જોડાઈ જાઓ અને કાલથી મારી સાથે લાઈવ આવી જાઓ. આવો છો કે નહીં? આવી જજો. વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.